આવી ગયા છીએ ને અત્યારે ગુજીબેને આપણે નવો ફોન લીધો છે. અત્યારે આપણી બધી સામગ્રી મોરાઈ ગઈ છે, તો ચાલો આપણે દાળ બનાવીશી. તો કેવી રીતે બનાવી તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આજે બ્લોગમાં શું છે, શું થવાનું છે એ આપણને કાંઈ પણ ખબર નથી, મને પણ ખબર નથી. તો ગાઈસ કોકે એમ લોકે કોમેન્ટ આવી હતી કે તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે બ્લોગમાં શું છે, શું થવાનું છે એ આપણને કાંઈ પણ ખબર નથી, મને પણ ખબર નથી, તમને પણ ખબર નથી. તો ચાલો હવે આપણે બ્લોગમાં કન્ટિન્યુ છીએ. બસ એક વાતની ખબર છે કે કાકીની આવવાના છે, તો અહીંયા માટે જમવાનું બનાવું રહી, કેમ કે એનો ફોન આવ્યો તો કે જમવાનું બનાવીને ત્યાં રાખજે. તો ચાલો આપણે જમવામાં દાળ ભાત બનાવવાના છે. તો આપણે પહેલાં દાળ ભાત માટે બધી સામે તો ગાઈસ અત્યારે આપણા મરચાં મોરાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે વટકામ નાખી દઈએ. અત્યારે આપણી બધી સામગ્રી મોરાઈ ગઈ છે, તો ચાલો આપણે દાળ બનાવીશી. તો કેવી રીતે બનાવી તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ હવે આપણી દાળ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આમ આદર ને મીઠું મેં પહેલાંથી નાખી દીધું હતું, અને હવે ફરીથી નાખશું આપણે મીઠું થોડીક વાર સ્વાદ અનુસાર. મમ્મી ભાતની તૈયારી કરે છે. હવે આપણે દાળ બનાવી લીધી છે, તો આપણે આરામથી થોડી વાર બેસશું. હમણાં એ રહી આવશે, પછી અમે તમને દેખાડશું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને દાળ હવે પણ આપણે મૂકી દીધી છે, હમણાં થોડી વારમાં રંધાઈ જશે એટલે આપણે ઉતારી લઈશું. તો ફાઇનલી ગાય છે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એના માથે દાણા નાખી દઈએ થોડાક. આવી ગયા છીએ ને અત્યારે ગુજીબેને આપણે નવો ફોન લીધો છે. એનો ભાઈ હિરેન લઈ આવીને આવ્યો તો રક્ષાબંધનના, એટલે આપણે ક્રિકેટ રમતા હતા, કોઈ આપણા ભેગે રમતું નહોતું, તો આમ ટપ ખરાવીને આપણે આમ જવા દેતા હતા. એટલે જો તમારે આ બ્લોગ પસંદ આવ્યો હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે આપણે ક્રિકેટ રમી રહ્યા, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ક્રિકેટ આપણે રમીએ એવી કેવી રીતે દેખાડી તમને, તો પછી તમારે દેખાડી કેવી રીતે રમી, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું ને ત્યાં જેવી જઈશી તરાવે, તરાવ જોતા આવી એ કે માં તરાવ જોઉં, તરાવ જોઉં હે, તરાવ જોઉં હે. ત્યારે રાઉડ પાડતો આવે રો. આયો ચા જાય કહી દે જરા. તો ગાઈસ અત્યારે હવે નકાઈ સર તળાવે જાશી, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલ એ મને ઉતારવા દી સાઈડ ની. હા દેવ હું તને આપ બેન ભાઈ ફોટા પાડ હું. ઓકે એમ લોકે કોમેન્ટ આવી હતી કે તમે તમારા ગામમાં જે તળાવ છે ને એમાં જાઓ. એના પી ઉપરથી આવી હતી, એનું નામ પ્રિન્સ હતું. તો કે લોકેશન તમે મેકી હતી આપણાને કે તમે તમારે જેટલું ગામમાં તળાવ હોય ને તો હું એ જાજો. તો આપણે અત્યારે જઈ હીરા, અને જો તમારો બ્લોગ પસંદ આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાલી સબસ્ક્રાઈબનું બટન જ દબાવવાનું, એટલે જલ્દી સબસ્ક્રાઈબનું બટન દબાવી દો. એટલે અત્યારે આપણે જઈ હીરા, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ અત્યારે આપણે બ્લોક આવ્યો તો ગેટમાં, આ ગેટમાં લોકેશન કે મેં કહે તો આ ગેટમાં આપણે જવાનું નથી, કેમ કે હવે તો અહીંયા પહાડ ને પહાડ હતા, એટલે આપણે અત્યારે પહાડ તૂટી ગયા છે, એટલે આપણે નહીં ગયા. પહાડ તૂટે એ તો બ્લોગમાં કેવું પડે, ના ખબર પડે. આમ જો આમ આવે, આમાં કેમ આવશું આપણે? આ કે પરમેશ્વર દાદાનું મંદિર છે કે મંદિર છે. આપણા વિડીયો છે, તમે તો જઈને અમારા ચેનલમાં જોઈ લો. કે આમાં એક વિડીયો છે, તો તમે ચેનલમાં જઈને જોઈ લેજો. ને આપણે ક્યાં પહોંચી ગયા અહીં અત્યારે? નીચે નહીં જાઓ, જીવ નીચે નહીં જાઓ, નીચે કાંઈ હાજુ નહીં જાઓ, ખાલી પાણી છે તરાવ. અને આ શું હે, આ કયો મેળો ભરાય દેલા અહીંયા? રામદેપીનો ભરાતો છે. ના ના, ઝરનો કહેવાય મેળો. અહીંયા ઝરનો ભરાય છે, ઝરનો મેળો ભરાય છે. સીધી છે પણ આપણે જવાનું નથી નીચે, કેમ કે અત્યારે અહીંયા
ચામાચીડિયું ને બધું એમાં હાલતું હોય, સાપ ને બાપ, એટલે આપણે અહીંયા જાશું નહીં. પીડકી બીડકી હાલતું હોય, ઘોઘ ભોગ હાલતું હોય તો આપણે તેડી જાય તો આપણને બહુ બધું નુકસાન થાય, એટલે આપણે જવામાં નહીં આવે. પછી આગલા વિડીયોમાં તમને દેખાડવામાં આવશે નીચે જઈને કેમ છે, પણ ત્યારે આપણે જાશું નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આજે પછી તમારે સબસ્ક્રાઈબ કરી દેજો ને. ચલો કુતરાય આપણે હવે ઘરે જાય છે કેમ કે આપણે 3 જ ઘણે છે અને મમ્મી ને બધા બેંકે ગયા છે, નીલપરની બેંકે, એટલે આપણે ઘરે કોઈ છે નહીં, એટલે આપણે એને જલ્દી જવું પડશે. તો તમારા હાથું આ બધું કર્યું એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, એટલે તમારા હાથું આ બધું કરીશી. એટલે અમારે આજે સિલ્વર પ્લે બટન નથી આવ્યું, તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. અને તમે મને સબસ્ક્રાઈબ કરજો. જેવી સોલંકીની આઈડી છે, જાણે આપણે અત્યારે જાશું કેમ કે અહીંયા ગાઈસ અત્યારે એની પણ આઈડી છે જેવી સોલંકી તરીકે છે ને. કેટલા 3 બ્લોક છે, તમે જઈને ફટાફટથી જોઈએ. હમણાં જોઈ લો છો, એમ સ્ટાર્ટમાં અત્યારે બનાવવાનો છે તો પણ તમે પણ જોતા આવજો. અને આ છે પરમેશ્વર દાદાનું મંદિર. બોલો ભાઈ, હવે કાંઈ બોલતા તમે? ગાઈસ ત્યાંની વાત છે અહીંયા કે અહીંયા બધું ગાયું ને બધા મેકવા આવે છે, એટલે ભગવાનની રીતે અહીંયા મેકી જાય. અહીંયા ભગવાનનું મંદિર છે, એટલે કાંઈ આપણે ગાઈસ અત્યારે આપણે કાંઈ છે નહીં, એટલે આપણે જાશું નહીં કેમ કે અહીંયા નગાસર તળાવ નહીં છે, ખાલી તળાવ. આપણે અહીંયા આવી ગયા છીએ કેમ કે અત્યારે આપણે નીકળી ગયા છીએ. કેમ જાણે વાત અહીંયા છે કેમ કે અહીંયા કેટલા બધા દાચલ હોય સમાધિ દે પછી, એટલે અહીંયા આપણે જાવું નહીં. એટલે જી અહીંયા ચોરી કરતું હોય ને અહીંયાથી એના માથે હાપ આવે ને આપણાને જોઈ જાય તો આપણાને પણ કાપી નાખે, એટલે આપણે અત્યારે જાશું. કે ઠીક છે, તો ઘરે આવી ગયું છે. થોડ એટલે આમાં દેખાય ને. તમારે દેખાયું તળાવ કેવું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. દાળ ભાત કેવો બને? હે દાળ ભાત કેવો બને? આ મિક્સ ના શાક નથી લે કીધી ઉભરે તને કે તારી મેં ઘર બનાવ્યું છે અને એનો તોડિયાનો વખત આવી ગયો, તો હાલો ગાઈસ આપણે તોડી ના દૂર એવું ગાઈસ આવું ઘર બનાવ્યું છે. ગાઈસ તો આપણે લઈને આવી ગયા, લઈ લેજો. મેં તોડી નાખ્યું. તમને ખબર છે તમને, તો આપણે આ પત્તાને વીણીને રાખવાના હે.